કઈ બુક લેવી એ આપણે નક્કી કરવાનું હોય. બુક સેલર નક્કી ન કરે. કદાચ બીજી બુક જો બુક સેલર આપી દે છે તો આપણામાં એટલું તો જીગરું હોવું જ જોઈએ ને કે આપણે એને કહી કે ભાઈ આ નહીં, અમારા આ ડેસ્ટિનેશન બુક જોઈએ છે. એટલું ઇન્ફોર્મ તમારે કરવાનું રહેશે. કેમ છો બધા? મજામાં ને? આઈ થિંક આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બીકોમ સેમ 1 બીકોમ સેમ 2 ના વિદ્યાર્થીઓનું એક્ઝામ ફોર્મ, એક્સટર્નલ સ્ટુડન્ટ્સના એક્ઝામ ફોર્મ ભરવાનો આજે આઈ થિંક લાસ્ટ ડે છે. ત્યારે એક વસ્તુ વિચાર આવે, એક વસ્તુ ખાસ તમને ઇન્ફોર્મ કરવાનું થાય છે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે, ખાસ કરીને બીકોમ ના સ્ટુડન્ટ્સની જ વાત કરીએ તો એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જે સ્ટુડન્ટ્સ ને ફ્રી ઓનલાઈન ક્લાસીસ જે ડેસ્ટિનેશન પબ્લિકેશન દ્વારા કરાવવામાં આવે છે એ કરવા છે, પણ એની પ્રોસેસ શું કરવાની એ ખ્યાલ નથી. ઘણા લોકોને ખ્યાલ છે કે પ્રોસેસમાં બુક ડેસ્ટિનેશન નામની બુક આવે છે, એ ડેસ્ટિનેશનની બુક પરચેસ કરી લેવાની, એની અંદર એક ફોર્મ આપેલું છે, એ બ્લુ કલરના પેનથી ભરી અને બુકની અંદર જે WhatsApp નંબર આપેલા છે તેમાં એનો ફોટો WhatsApp કરવાનો, બસ આટલું જ કરવાનું. બીજું કોઈ એક્સ્ટ્રા પે કરવાના નથી કે બીજી કોઈ ઇનડાયરેક્ટલી પણ ફીસ પે કરવાની નથી. ઘણા લોકોને ખ્યાલ છે, જેને ખ્યાલ નથી તેને પ્રોસેસ અત્યારે હવે ખબર પડી ગઈ છે કે આમ જ કરવાનું. પણ મેઇન બીજો પણ પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સની થાય છે કે ડેસ્ટિનેશન બુક મળતી નથી. ક્યાંથી મળશે? નો ડાઉટ સૌરાષ્ટ્રના બધા બુક સ્ટોલ્સમાં, એટલે કે બધા નામી ફેમસ બુક સ્ટોલ્સ છે ત્યાં અવેલેબલ છે જ, પણ પ્રોબ્લેમ એ છે કે જ્યારે સ્ટુડન્ટ્સ લેવા જાય છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ અમને એવી કમ્પ્લેન કરેલી છે કે અમને ડેસ્ટિનેશન બુક આપતા નથી, અથવા તો એકાદ સબ્જેક્ટની આપે છે, બાકી બીજા સબ્જેક્ટમાં બીજી બધી બુક્સ આપી દે છે. ત્યારે એ લોકોને ખાસ જણાવવાનું, અને આ પ્રોબ્લેમ રાજકોટ લેવલે બહુ થાય છે. મેજોરિટી સ્ટુડન્ટ્સને રાજકોટ લેવલે આ પ્રોબ્લેમ નડે છે. ત્યારે એ સ્ટુડન્ટ્સને ખાસ ઇન્ફોર્મ કરવાનું કે આપણે કઈ બુક લેવી એ આપણે નક્કી કરવાનું હોય. બુક સેલર નક્કી ન કરે. કદાચ બીજી બુક જો બુક સેલર આપી દે છે તો આપણામાં એટલું તો જીગરું હોવું જ જોઈએ ને કે આપણે એને કહી કે ભાઈ આ નહીં, અમારા આ ડેસ્ટિનેશન બુક જોઈએ છે. એટલું ઇન્ફોર્મ તમારે કરવાનું રહેશે. આપણી બુક લેવાની છે, એમને તો આપણે લેવાના નથી બુક, આપણે જ અમાઉન્ટ દેવાની છે આપણા જ ખિસ્સામાંથી કાઢીને. તો એટલું તો આપણે સ્ટુડન્ટ્સ તરીકે એટલી આપણામાં તો હોય જ કે આપણે બુક સેલર પાસે એટલી ડિમાન્ડ કરીએ કે ભાઈ અમારે આ ડેસ્ટિનેશન નામની જ બુક જોઈએ છે. જો તમે એવો આગ્રહ રાખશો તો એની જ શોપમાંથી ડેસ્ટિનેશન બુક કાઢીને તમને આપશે. અને સાથે સાથે બુક સેલર બીજો પણ અમને પ્રોબ્લેમ સ્ટુડન્ટ્સના એક પ્રોબ્લેમ ઈ પણ આવેલો છે કે બીકોમના સ્ટુડન્ટ્સનો કે ડેસ્ટિનેશન બુક અમે પરચેસ કરી છે પણ અમને 10% ડિસ્કાઉન્ટ નથી આપતા. બુકની અંદર ઓલરેડી પ્રિન્ટેડ છે, છાપેલું છે, છતાં પણ અમુક બુક સેલર્સ ડિસ્કાઉન્ટ નથી આપતા. તમારે માંગી લેવાનું. ડેસ્ટિનેશન પબ્લિકેશન ઓલરેડી 10% ડિસ્કાઉન્ટ આપે છે. ઇવન બુક સેલર્સને ઘણા બધા પર્સન્ટેજ આપે છે. એમાંથી 10% જ બુક સ્પેશિયલી સ્ટુડન્ટ્સ માટે ફાળવેલા છે, છતાંય ખાઈ જવાની વાતો કરતા હોય છે. તો એવી સિચ્યુએશનની અંદર તમારી, એટલે કે સ્ટુડન્ટની ડ્યુટીમાં આવે છે કે આ ડિસ્કાઉન્ટની પણ ડિમાન્ડ કરે. વાત કરીએ એમકોમ ની, તો એમકોમ ની અંદર એમકોમ સેમ 2 ની અંદર 5 જ સબ્જેક્ટ આવે છે અને 5 સબ્જેક્ટની એક બુક જ છે. તો એમાં એ પ્રોબ્લેમ નહીં થાય, પણ સ્ટુડન્ટે ઈ ડેસ્ટિનેશન બુક તો માંગવી જ પડશે. તો જ 5 સબ્જેક્ટ એક બુકમાં, એટલે કે A4 સાઇઝની બુકમાં અવેલેબલ થશે, મળી જશે. અને એમાં પણ સેમ પ્રોસેસ જ કરવાની છે કે બુકની અંદર જે ફોર્મ આપેલું છે બ્લુ કલરની પેનથી ભરીને એમાં જે નંબર આપેલા છે એમાં WhatsApp કરવાનો રહેશે. બસ ફોટો WhatsApp કરી દો, તમારું કામ પૂરું. ફ્રીમાં ક્લાસીસ મળે છે. અત્યાર સુધીમાં તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો બેનિફિટ લીધેલો છે. નો ડાઉટ બીકોમ એમકોમ સેમ 2 ની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સના રજીસ્ટ્રેશન થઈ ચૂકેલા છે, પણ મેજોરિટી સ્ટુડન્ટ્સની એવી કમ્પ્લેન આવે છે કે અમને પૂરી બુક નથી મળતી, ખાસ તો બીકોમમાં. કારણ કે એમાં અલગ અલગ 1, 2, 5, 10 નથી, અલગ અલગ 23 જાતની બુક અવેલેબલ છે. હવે 23 જાતની જો બુક અવેલેબલ હોય અને તમને એમાંથી તમારા સબ્જેક્ટ જે હોય એમાંથી એક બુક તમને આપે અથવા તો એકય ન આપે, તો નેટ લોસ સ્ટુડન્ટ્સને જાય છે. અહીંયા લોસ સ્ટુડન્ટ્સને પોતાને જાય છે. એટલા માટે સ્ટુડન્ટ્સ લોકો જાગૃત થાય એવા અમે પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ કે આ મેસેજ તમારા લોકો સુધી પહોંચે.
સ્ટુડન્ટ સુધી પહોંચે, સ્ટુડન્ટ જાગૃત થશે તો એ બુક સેલર્સને કહેશે કે અમને આ ડેસ્ટિનેશનની જ બુક જોઈએ છે, એ જ બુક તમે અમને આપો. એની ઓલરેડી એની પાસે પડેલી જ છે, એ તમને કાઢીને આપશે એની શોપમાંથી. જો નહીં હોય તો એ એડજસ્ટમેન્ટ કરી દેશે. અને તેમ છતાં જો એની પાસે ન હોય તો તમે 9033997999 પર કોલ કરી શકો છો. અમે તમને તમારા એડ્રેસ ઉપર ફ્રી ડિલિવરીમાં બુક્સ પહોંચાડી દેશું. ફ્રી ડિલિવરી ચાર્જીસ, કોઈ પણ ચાર્જીસ નહીં લઈએ. બુકનો જે ચાર્જીસ છે એ તો છે જ, એ તો લેવો જ પડે, સ્વાભાવિક વાત છે, એ તો કોસ્ટ પ્રાઇસ છે. પણ પહોંચાડવાનો એક પણ એક્સપેન્સ નહીં લઈએ. એટલી અમે ફેસિલિટી સ્ટુડન્ટ્સને અહીંયા હજી આપી શકીએ. પણ તમે એકવાર તમે બુક સેલર પાસે માંગો. ઇન કેસ જો બુક સેલર પાસે તમે નથી માંગતા તો પણ મેં રાજકોટ ખાતે એક સ્પેશિયલ ફેસિલિટી પણ આપેલી છે કે અમે અમારા આઉટલેટ્સ આપેલા છે, જેથી કરીને એ આઉટલેટ્સમાંથી તમે બુક્સ અવેલેબલ થઈ શકશે. અને આઉટલેટ્સની એક મેઇન ખાસિયત છે કે બધી નવી બુક જ હોય, એટલે જૂની બુક પાવાનો કોઈ ચાન્સીસ જ ન હોય. અને ક્લાસ માટે તો નવી બુક જ કમ્પલસરી છે, એટલે તમને ફ્રી ઓનલાઈન ક્લાસીસનો બેનિફિટ બેસ્ટ રીતે મળી શકે. બીકોમ એમકોમ બંનેની બુક એ આઉટલેટ્સમાંથી અવેલેબલ થઈ જશે. આઉટલેટ્સ માટે રાજકોટ ખાતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ આઉટલેટ્સ આપણે અવેલેબલ છે, જેનું તમને જે નજીક પડે તે આઉટલેટ્સમાંથી તમે બુક્સ કવર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આઉટલેટની વાત કરીએ તો કસ્તુરબા રોડ પર હેમેન્દ્રસિંહ કરીને છે, 9558898855 એના આ કોલ છે, ફોન નંબર છે. અહીંયા તમે કોલ કરીને તમે બુક્સ એની પાસેથી પણ લઈ શકો છો. તમને ત્યાં પણ 10% બધા આઉટલેટમાંથી 10% ડિસ્કાઉન્ટ આપવાના જ છે. પછી કરણપરા ચોકમાં દીપકભાઈ છે, 9904377025 આ એના નંબર છે, એના ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો. પેડક રોડ ઉપર હાર્દિકભાઈ કરીને છે, 9574000004 આ એના કોન્ટેક્ટ નંબર છે. કાલાવર રોડ પર તુષારભાઈ છે, 9638713044. હરિહર રોડમાં હરિહર રોડ ઉપર ગૌરવભાઈ છે, 997997785339. યાજ્ઞિક રોડ પર શુક્લાજી કરીને છે, 99252 91153. રાષ્ટ્રીય શાળા રોડ પર પટેલભાઈ કરીને છે, 6352219404. તમે આ જગ્યાએ જઈને અથવા તો અહીં કોલ કરીને કે આ જગ્યાએ જઈને પણ બુક ડિમાન્ડ કરી શકો છો. અને ત્યાં તો નવી બુક્સ છે, કારણ કે ડેસ્ટિનેશન પબ્લિકેશનના જ આઉટલેટ્સ છે, તો તમને ઈઝીલી અવેલેબલ થઈ જશે. કહેવાનો મીનિંગ એ છે કે આ ફેસિલિટી ડેસ્ટિનેશન પબ્લિકેશન ફ્રી ઓનલાઈન ક્લાસીસની જે ફેસિલિટી આપે છે, એ ફેસિલિટી માં તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે. ઇતિહાસ સાક્ષી છે, રિઝલ્ટ આવે છે સ્ટુડન્ટ્સના, ખાલી રિઝલ્ટ આવે છે એવું નથી, યુનિવર્સિટીમાંથી રેન્ક પણ આવે છે. તમે લાસ્ટ થર્ડ સેમ નું રિઝલ્ટ જોઈ શકો છો. એમકોમ નું યુનિવર્સિટીના ટોપ 1 to 10 માં 8 સ્ટુડન્ટ્સ ડેસ્ટિનેશન પબ્લિકેશનના ફ્રી ઓનલાઈન ક્લાસીસના છે, 1 થી 8 ચેક કરવાની છૂટ. કહેવાનો મીનિંગ એ છે કે તમને ફ્રીમાં બેસ્ટ લેવલનું જો ક્લાસીસની ફેસિલિટી મળતી હોય, એ પણ ઓનલાઈન ક્લાસીસ તમે તમારા ઘરે કે વર્ક પ્લેસ ઉપર બેસીને બેનિફિટ લઈ શકો છો. તો એવા સિચ્યુએશનની અંદર એનો લાભ ઉઠાવાય. અને એના માટે આપણું એક જીગરું હોવું જોઈએ કે બુક સેલરને એટલા કહી શકીએ કે હે ભાઈ, તમે મને બીજી નહીં ડેસ્ટિનેશનની બુક જ આપો, મારે ઈ જ જોઈએ છે. ન હોય તો એકવાર બિંદાસ કહેજો કે નથી જોતી, કાઢીને દેશે તમને. હું ગેરંટી આપું છું, એની શોપમાંથી કાઢીને આપશે. ખ્યાલ આવે છે? રાજકોટ લેવલે આ મેઇન પ્રોબ્લેમ થાય છે. તો સ્ટુડન્ટ્સને હવે ડ્યુટીમાં આવે છે કે જાગૃત બને. અમે તો અમારી રીતના બનતા કોશિશ કરીએ જ છીએ કે મેસેજ દરેક સ્ટુડન્ટ સુધી પહોંચાડી શકીએ, પણ તેમ છતાં સ્ટુડન્ટ્સનો પણ કોઓપરેશન હોવો જરૂરી છે. જો પોસિબલ હોય, તમને એવું લાગતું હોય કે ના સ્ટુડન્ટ્સના ભલા માટે આ વસ્તુ થાય છે, જો અમારી રોજી રોટી તો લેવા છે, એમાં કોઈ સવાલ નથી, પણ સાથે સાથે બેનિફિટ પણ છે સ્ટુડન્ટ્સ. તમને એવું લાગતું હોય ને કે ના આ બેનિફિટ મળવો જોઈએ દરેક સ્ટુડન્ટ્સને, તો આ વિડીયોને શેર કરવી એ તમારી સ્વેચ્છાની વાત છે. તમે તમારી મરજીથી આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરી શકો. છતાં પણ જો સ્ટુડન્ટ્સને કોઈ પણ બુક્સ બાબતે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તે 9033997999 પર વિશાલ સર ડેસ્ટિનેશન પબ્લિકેશનને કોલ કરી તમામ ઇન્ફોર્મેશન મેળવી શકે. બીજો પણ એક પ્રોબ્લેમ ઈ છે કે સપોઝ તમે એક જ સબ્જેક્ટની બુક લીધેલી છે, બરાબર? અમારી અહીંયા સિસ્ટમ કેવી રીતના હશે કે અમે તમને ડિક્લેર કરીશું 1 કે 2 દિવસ અગાઉ કે આટલામી તારીખે આટલા વાગે
આ સબ્જેક્ટનો લેક્ચર છે. અમે જ્યારે શરૂ કરીશું ત્યારે કમ્પલસરી સબ્જેક્ટથી શરૂ કરશું. બીકોમ ની અંદર કમ્પલસરી ની વાત કરીએ તો બીકોમ ની અંદર કમ્પલસરીમાં બે એકાઉન્ટ આવે છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ એટલે કે નાણાકીય હિસાબ પદ્ધતિ અને બિઝનેસ અકાઉન્ટિંગ ધંધાકીય હિસાબ પદ્ધતિ. આ બે સબ્જેક્ટ કમ્પલસરી આવે છે. તો અમે બેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટથી શરૂઆત કરીએ કે આ સબ્જેક્ટ આટલા વાગે આટલામી તારીખે અમે શરૂ કરીશું. થાશે એવું કે અમારી સિસ્ટમ એવી રીતના છે કે ફર્સ્ટ લેક્ચરની જ્યારે લાસ્ટ 5 થી 10 મિનિટની વાર હશે ને ત્યારે ઇન્ફોર્મ કરશું કે સેકન્ડ લેક્ચર હવે આ સબ્જેક્ટનો છે, આના પછી હમણાં સેકન્ડ લેક્ચર ગોઠવાશે. બરાબર. સેકન્ડ લેક્ચરમાં થર્ડ લેક્ચરનું ઇન્ફોર્મ કરશું, થર્ડમાં ફોર્થનું કરશું, ફોર્થમાં પછી એવું થશે કે નેક્સ્ટ ડે નું ડિક્લેર કરીશું. નેક્સ્ટ ડે માં સેમ ટુ સેમ ફર્સ્ટનું સેકન્ડ, ફર્સ્ટ લેક્ચરમાં સેકન્ડ, સેકન્ડનું થર્ડ, પછી બીજા દિવસ, ત્રીજા દિવસ, ચોથા દિવસ, એવી રીતના ટૂંકમાં હવે જે લેક્ચર છે ને એ લેક્ચર જ્યારે હશે ને આગલા લેક્ચરમાં ઇન્ફોર્મ કરવામાં આવશે. હવે માની લો કે તમારી પાસે એક જ બુક છે અને ઈ બુક તમે પરચેસ કરેલી નથી, એટલે કે બીજી કોઈ બુક પરચેસ કરેલી નથી, ખાલી એક જ બુક તમને બુક સેલર આપેલી છે, તો તમને કેમ ખબર પડશે કે મારે આ સબ્જેક્ટનો અત્યારે લેક્ચર છે? ખ્યાલ આવે છે? સમજાય છે? સપોઝ તમે ઉદ્યોગ સાહસિકતા, નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિકતા, ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ આ સબ્જેક્ટની તમે એક બુક પરચેસ કરેલી છે, બીજા કોઈ પણ સબ્જેક્ટની બુક પરચેસ નથી કરેલી, તો તમને કેમ ખબર પડશે કે અમારે આ લેક્ચર છે? કારણ કે અમારી પાસે તો અમે તો અલગ અલગ 23 જાતની બુક્સ બહાર પાડેલી. તો એવી સિચ્યુએશનની અંદર અમે કમ્પલસરી સબ્જેક્ટથી જ શરૂ કરીશું. હવે કમ્પલસરી સબ્જેક્ટની તમે લીધેલી નથી એટલે તમને તમારો લેક્ચર, તમને લિંક મળશે નો ડાઉટ, પણ તમે અવેર નહીં હો કે અમને આ તારીખે આ વારે આનો લેક્ચર છે. સમજાય છે અમે શું કહી છીએ? તમને ખાલી એટલી જ ખબર પડશે કે આટલામી તારીખે ક્લાસ શરૂ થાય છે, તમને બધી લિંક મળી જશે. તમને તમારા સબ્જેક્ટ જ્યારે હશે ત્યારે તમને લિંક મળશે, એમાં નો ડાઉટ. ઈ સબ્જેક્ટની લિંક તો તમને ઓલરેડી મળી જશે. તમને લેક્ચર શરૂ થશે એની તમામ લેક્ચરની લિંક લેક્ચર શરૂ થાય એની 5 થી 10 મિનિટ પહેલા જ અમે આપીશું અહીંથી. હવે તમે કમ્પલસરી સબ્જેક્ટના એકેય ફોર્મ ભરેલા નથી કે બુક લીધેલી નથી તો તમને ખબર નહીં પડે. એટલા માટે બધા જ સબ્જેક્ટની ડેસ્ટિનેશન બુક પરચેસ કરશો તો તમને મેક્સિમમ બેનિફિટ મળશે, અને બેનિફિટ 100% પ્યોર બેનિફિટ મળશે, જેનો કોઈ એક્સ્ટ્રા એક્સપેન્સ પે કરવાનો નથી. આ લાભ ઉઠાવાય. જો તમને મગજમાં બેસે કે ના ખરેખર આ વસ્તુ કરવા જેવી છે તો તમે તમારી રીતે સ્વેચ્છાએ વોલન્ટરી તમે વિડીયોને શેર કરી શકો છો. તમને એમ થાય એના સ્ટુડન્ટ્સનો લાભ છે તો જ કરવો, આગ્રહ નથી કે ના કરજો ને કરજો મારા સમ છે, પ્લીઝ આવજો અમારી જાનમાં, એવો કોઈ પર્સનલ આગ્રહ નથી. તમને એમ થાય કે નામાં સ્ટુડન્ટ્સનું કંઈક હિત છે તો જ કરજો. બાકી જેને લાભ લેવાનો છે, જેના નસીબમાં જે છે એ સ્ટુડન્ટ્સને લાભ મળશે ને મળશે. કોક સારું કામ માટે આંગળી ચીંધવીને સારા કામ માટે એનું રિઝલ્ટ મળે છે. સારા કામ માટે ખાલી આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે. તમને એવું લાગતું હોય કે ના સારું કામ છે ને આપણે પુણ્યના ભાગીદાર થવું છે, તમે વિડીયો શેર કરી શકો છો. થેન્ક યુ.